તમને શું લાગી રહ્યું છે કે જે સ્થિતિ અત્યારે ખેડૂતોની થઈ છે એ સ્થિતિ પાછળ જવાબદાર કોણ છે? સમગ્ર ગુજરાતના ખેડૂતો અત્યારે આંદોલનના રસ્તે એટલા માટે જઈ રહ્યા છે કે સરકાર ચૂંટણી પહેલાની સરકાર જુદી હોય છે અને ચૂંટણી પતી જાય પછીની સરકાર બહુ જુદી હોય છે. ચૂંટણી પહેલા ક્યાંય ડીઝલના ભાવ વધતા નહોતા, પેટ્રોલના ભાવ વધતા નહોતા. ચૂંટણી પહેલા ક્યાંય તમે જુઓ તો બધી જ સુવિધાઓ આપવા સરકાર તૈયાર, એની ભાષા જુદી. ચૂંટણી પતી પછી સરકાર બહુ જુદી. વીજળીના થાંભલાઓ જે ટંકારા, મોરબી, હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં એ લોકો ડરતા હતા નાખતા, જેવી ચૂંટણી પતી એટલે પોલીસ ફોર્સ મોકલીને એ થાંભલાઓ નાખવાનું કામ શરૂ કર્યું છે. એટલે આ સરકાર પોતે જે છે માનસિક રીતે ખેડૂત વિરોધી છે અને એના અનેક ઉદાહરણો છે. નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા પછી જે પહેલો અધ્યાદેશ લઈને આવ્યા હતા એ જમીનનો અધ્યાદેશ હતો. અને જમીનના અધ્યાદેશમાં શું હતું તો કે 2013નો જમીન સંપાદનનો કાયદો જે ખેડૂતોને રક્ષણ આપતો હતો એ હટાવી દેવો. એટલે આ સરકારની માનસિકતા ખેડૂત વિરોધી છે. એમણે વચન આપ્યું હતું કે ખેડૂતની આવક બમણી થશે. હવે તમે આંકડા જુઓ, જાવક ડબલ અને 3 ગણી થઈ ગઈ છે. એટલે તમે ડીએપી નો ભાવ જે 500-600 રૂપિયા હતું એ 700 થયું, 1200 થયું, 1400 થયું અને હવે 2100 થઈ ગયું. આ 12 જ વર્ષના ગાળામાં એ 600 થી 2100 પહોંચી ગયું. એનપીકે નો ભાવ પણ એટલો જ, યુરિયામાં પણ વધારે, બધામાં. એટલે તમારા ખાતરના, બિયારણના, ડીઝલના 56 રૂપિયે 55-56 રૂપિયા મળતું ડીઝલ હવે 97 ને 100 સેન્ચુરી મારવા માંડ્યું. એટલે બધા જ ખર્ચાઓ ડબલ થયા. જ્યારે પાલભાઈએ હમણાં જ ગણાવ્યું એ પ્રમાણે ઘઉંના ભાવ વધતા નથી, મગફળીના ભાવ ઘટતા જાય છે, કપાસના ભાવ ઘટતા જાય છે. તો એક બાજુ ખેત પેદાશના ભાવ ઘટે, પશુપાલનમાં પણ આવું જ કે દૂધ ઉત્પાદનના ભાવ સ્થિર રહે, એટલે દૂધ જે પેદા કરનાર છે એને ભાવ સ્થિર રહે અને ગ્રાહકો પાસેથી પૈસા વધારે લેવાના, ખાનદાનના ખર્ચા વધુ. એટલે જાણે ખેડૂત અને પશુપાલક એટલે જેને જગતનો તાત કહીએ છીએ, જેને આપણે પાલનહાર કહીએ છીએ, એને પૂરો કરી નાખવાનો મૂળ આમનો વિચાર જે છે મને લાગે છે કે મૂડીવાદી વિચારધારામાંથી આવતો એક વિચાર છે કે જેમાં એક માલિક હશે અને હજારો મજૂર હશે. जब એને કહે ને કે કभी એક અમીર હોતા है, जब 1000 रंक होता है तब कोई एक अमीर होता है. એટલે હજારો ખેડૂતોને રંક પાયમાલ કરીને કોઈક અમીરને સાચવવા માંગે છે. ના કોઈક અમીર એટલે કોણ? ગુજરાતના કેસમાં તો અદાણીની લાઈન છે, અંબાણીની લાઈન છે, પાવર ગ્રીડની લાઈન છે, ટાટાની લાઈન છે. તો આ બધા ઉદ્યોગપતિઓ જે છે, સુઝલોનની લાઈન છે, તો આ બધા લોકોની લાઈનો નાખે. આમાં ગોપીબેન બધા ચર્ચા એ પણ કરે કે વીજ લાઈન આપણે દેશ માટે થઈને તો મારે લોકો આપણે કહે ને કે આપણા દેશના સૈનિકો માથું આપી દે તો આપણે જમીન ના આપીએ. દેશ માટે તો આપવી પડે. દેશ માટે મારા પોતાના ખેતરમાં બી આવે, રોડ રસ્તા કંઈ આવતું હોય દેશ માટે હોય તો હું આપું. પણ આ તો અદાણી ને અંબાણી માટે છે.